Hello friends, welcome to Vamja Education. Today we will learn about Standard 8 Maths Chapter 11 માપન સ્વાધ્યાય 11.3 ક્વેશ્ચન નંબર 5 અને આ છે તે લેક્ચર નંબર 22મો છે આ ચેપ્ટરનો. તો જોઈએ પ્રશ્ન નંબર 5મો. બહુ સહેલો પ્રશ્ન છે, પરંતુ ઘણી જગ્યાએ ઘણા લોકો નવા સૂત્રનો ઉપયોગ કરી અને આ દાખલો કરાવે છે, પરંતુ હું તમને આજે એકદમ સરળ ભાષામાં સરળ રીતના આ દાખલો કરાવી દઈશ. ડેનિયલ એક લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે. એક ડેનિયલ નામનો વ્યક્તિ છે, એક લંબઘન આકારનું ઓરડો છે, બરોબર. એ ઓરડો અને એમની છતને રંગવાના છે, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે. લંબાઈ 15 મીટર, પહોળાઈ 10 મીટર અને ઊંચાઈ 7 મીટર. રંગના એક ડબ્બામાંથી 100 મીટર વર્ગ ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા રંગ જોઈશે? હવે જોજો, લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર આપણને આવડે છે, પરંતુ લંબઘનનું પૃષ્ઠફળ એટલે શું થાય? તો કે ઓરડાની ચારે ચાર દિવાલ આવી જાય, ઉપરની છત આવી જાય અને નીચેની લાદી આવી જાય. આને કહેવાય ઓરડાનું પૃષ્ઠફળ. પરંતુ આમાં ઓરડામાં ચારે ચાર દિવાલ અને છતમાં જ રંગ કરવાનો છે, નીચેની લાદી એટલે કે નીચેના ભાગમાં રંગ કરવાનો નથી. એટલે એ વસ્તુ આપણે બાદ કરવી જોશે. એટલે કે કુલ રંગ કરવાનો એરિયા કેટલો થશે? તો કે ઓરડાની ચારે ચાર દિવાલ પ્લસ છત એટલી વસ્તુમાં રંગ કરવાનો છે. એટલે કે આખા ઓરડાનું ક્ષેત્રફળ એટલે કે ઓરડાની ચાર દિવાલ, છત અને નીચેની લાદીનો ભાગ, તે એમાંથી આપણે નીચેની લાદીનો ભાગ માઇનસ કરી દેશું એટલે આપણને રંગ કરવાનો ભાગ મળી જશે. તો જોઈએ, આપણે સૌથી પહેલા લખીએ. ઓરડા માટે લંબાઈ બરાબર આપણને 15 મીટર આપેલી છે, એટલે કે 15 મીટર. પહોળાઈ આપણને 10 મીટર આપેલી છે, એટલે કે 10 મીટર. અને ઊંચાઈ એટલે કે હાઇટ આપણને 7 મીટર આપેલી છે, એટલે તે 7 મીટર. હવે લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર આપણને ખ્યાલ છે. એવી જ રીતના ઓરડાનું પૃષ્ઠફળ બરાબર શું થશે? લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર તો કે 2 ગુણ્યા લંબાઈ પહોળાઈ વધતા પહોળાઈ ઊંચાઈ વધતા ઊંચાઈ લંબાઈ. એમાંથી આપણને ખબર છે આ શું થયું? તો કે આખા ઓરડાનું પૃષ્ઠફળ એટલે કે ચાર દિવાલ આવી ગઈ, છત આવી ગઈ અને નીચે લાદીનો ભાગ આવી ગયો. હવે એમાંથી નીચેનો લાદીનો ભાગ આપણે બાદ કરવો હોય તો તમે જે ઓરડામાં બેઠા હોય ત્યાં નીચે જોવો જોઈએ કેવો આકાર છે? તો કે લંબચોરસ આકાર હશે. તો એની લંબાઈ અને પહોળાઈ હોય તો એનું લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે માઇનસ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ પહોળાઈ બાદ કરી દેવાનું રહેશે. હવે આમાં આપણે કિંમતો મૂકીએ. કેવી રીતના કિંમતો મૂકશું? તો કે પેલા છે LB, L 15, B 10 એટલે કે 15 ગુણ્યા 10, તો 15 ગુણ્યા 10 વધતા શું છે? BH, B એટલે 10 અને H એટલે 7 એટલે 10 ગુણ્યા 7 વધતા HL, H એટલે 7 અને L એટલે કે 15 એટલે કે 7 ગુણ્યા 15. અને એમાંથી આપણે આ માઇનસ છે એટલે માઇનસ કર્યા, LB માઇનસ કરવાના, L એટલે 15 અને B એટલે 10, 15 ગુણ્યા 10. હવે જોજો, આ LB શું કામ માઇનસ કર્યા? તો કે LB છે તે જમીનનો ભાગ છે, એટલે કે લાદીવાળો ભાગ છે, તે બાદ કરીએ છીએ. હવે આપણે ગુણાકાર કરશું. સહેલું છે ગુણાકાર કરવું. જોજો 2 કૌંસમાં 15 10 150 વધતા 10 7 70 વધતા 15 7 105 માઇનસ 15 10 150. કૌંસની અંદરના ભાગનો સરવાળો કરી દઉં. 105 વધતા 70 એટલે કે 175. એમાં આપણે 150 ઉમેરીએ તો શું થશે? 5 વધતા 0 5, 7 વધતા 5 12, 12નો બગડો વધી પડી 1 વધતા 1 વધતા 1 3 એટલે કે 325. 2 કૌંસમાં 325 માઇનસ 150. 325 બે શું થશે? 650. શું કામ? તો કે 300ના ડબલ 600, 25ના ડબલ 50 એટલે કે 650 માઇનસ 150. 50માંથી 50 વયા ગયા. હા, 600 વધ્યા, અહીંયા 100 વધ્યા, 600માંથી 100 જાય તો 500. તો બરાબર શું જવાબ આવ્યો? 500. પૃષ્ઠફળ છે. હવે એકમ શું છે? અહીંયા બધી જ જગ્યાએ એકમમાં મીટર છે, તમે જોઈ શકો છો. એટલે કે પૃષ્ઠફળ છે એટલે આપણે એકમ લખશું મીટરનો વર્ગ. એકમ ખાસ લખવો
જોશે. તો આ આવી ગયું આપણને ઓરડાનું પૃષ્ઠફળ. ઓરડાનું એટલે કે જ્યાં રંગ કરવાનું છે એટલા ભાગનું પૃષ્ઠફળ. તો અહીંયા ઓરડાનું લખ્યું છે એની જગ્યાએ હું થોડુંક સુધારી અને રંગવાના ભાગનું પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ લખી શકું. રંગવાના ભાગનું ક્ષેત્રફળ. શું કામ રંગવાના ભાગનું લખ્યું? તો કે આટલું થયું ઓરડાનું પૃષ્ઠફળ, એમાંથી આપણે નીચે જમીનવાળા ભાગનું ક્ષેત્રફળ બાદ કર્યું એટલે આપણને રંગવાના ભાગનું કુલ ક્ષેત્રફળ મળી ગયું. હવે એમ કીધું છે કે એક ડબ્બામાંથી 100 મીટર વર્ગ રંગાતો હોય, રંગ થતો હોય, એટલા ક્ષેત્રફળમાં રંગ થતો હોય તો કેટલા ડબ્બા જોઈએ? તો એમને મેં ખબર પડી જાય કે આપણે 500 મીટર વર્ગને રંગવાનો છે, એકમાંથી 100 મીટર વર્ગ થાય તો 5 ડબ્બા જોઈએ, એટલે કે 500 ભાગ્યા 100 કરવું જોશે. તો લખીએ આપણે એક ડબ્બામાંથી કેટલું? તો કે 100 મીટર વર્ગ, 100 મીટર વર્ગ ક્ષેત્રફળ માં રંગકામ થાય છે. તેથી કુલ આપણે 500 મીટર વર્ગ ક્ષેત્રફળમાં રંગકામ કરવાનું છે. 500 મીટર વર્ગ રંગકામ કરવા જરૂરી ડબ્બા કેટલા જોશે? જરૂરી ડબ્બા બરાબર 500 ના છેદમાં 100 જેટલા ડબ્બા જોશે, એટલે કે 5 ડબ્બા. આપણને ખબર છે 0 0 ઉડી જાય એટલે કે 5 ડબ્બાની જરૂર પડશે. અહીંયા આપણો આ દાખલો પૂરો થઈ જાય, પરંતુ નીચે લાઈન લખવી પડે કે આમ ડેનિયલભાઈએ ઓરડાને રંગવા માટે અહીંયા 5 ડબ્બા રંગ જોઈશે. આમ ડેનિયલને ઓરડાને રંગવા માટે 5 ડબ્બા રંગ જોઈશે. આની સાથે સાથે સરસ મજાનો આપણો આ દાખલો પૂરો થઈ જાય છે. આશા રાખું છું કે આ દાખલો એકદમ વ્યવસ્થિત રીતના તમે સમજી ગયા હશો. જો તમને સમજાનું છે કે નહીં તે મને ખબર કેવી રીતના પડે? તો કે જો તમને સમજાનું હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરો અને સાથે સાથે એક સરસ મજાની કોમેન્ટ કરીને પણ જણાવો, જેથી કરીને સાથે સાથે મને તમારું નામ પણ ખબર પડે. અને હા, ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો અને તમારા ધોરણનો કોર્સ ખરીદવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. ધન્યવાદ.